સુરત ડાયમંડ હોસ્પિટલમાં 3 વર્ષની બાળકીની અન્નનળીમાં ફસાયેલ 2 સિક્કા સફળતાપૂર્વક કાઢી બાળકીની પીડામાંથી રાહત આપવામાં આવી। સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામાબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વેડિયા હોસ્પિટલમાં તારીખ 18/5/2025 રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે દર્દી માનવી સરજીત રાય ઉંમર વર્ષ 3 ને અન્ય હોસ્પિટલમાંથી સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી। દર્દીના એક્સરે પરથી માલુમ પડ્યું કે બાળકીના ગળાની નીચે અન્નનળીમાં 2 સિક્કા ફસાઈ ગયા છે, જેનાથી બાળકીને ગળામાં સતત દુખાવો અને અન્નનળી બ્લોક થઈ જવાથી કશું જ ગળે ઉતરી શકે તેમ ન હતું। હોસ્પિટલના ડોક્ટર દ્વારા કેસની ગંભીરતાને ધ્યાને લઈ તેની સઘન સારવાર ચાલુ કરેલ હતી। હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર પ્રદીપ વેકરિયા, એનેસ્થેટિક ડોક્ટર રિદ્ધિ સભાડિયા અને ઓટી સ્ટાફ દ્વારા બાળકીની અન્નનળીમાંથી ₹1 અને ₹2ના એમ 2 ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરીને બહાર કાઢ્યા હતા। બાળકીના વાલીના જણાવ્યા અનુસાર બાળકી ઘરે રમતા રમતા સિક્કા ગળી ગઈ હતી, ત્યારબાદ તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં એક્સરે કરતા માલુમ પડ્યું કે તેના ગળામાં સિક્કા ફસાઈ ગયા છે, પરંતુ ત્યાં 30 થી 35 હજારનો ખર્ચ જણાવ્યો હતો। આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ત્યારબાદ બાળકીને ડાયમંડ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। ડાયમંડ હોસ્પિટલમાં દર્દીને રાહત દરે સમયસર જરૂરી સારવાર આપી બાળકીને પીડામાંથી મુક્ત કરી હતી। તેમને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો અને બાળકીના પરિવારમાં ખુશી જોવા મળી, તેમજ ટ્રસ્ટીઓ તેમજ મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌને અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।